તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં નિવૃત્ત આર્મીમેને પોતાની પત્નીની હત્યા કરી હતી અને આ મુદ્દે નિવૃત્ત આર્મીમેન જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ઘરની કંકાસમાં પત્નીની હત્યા કરવામાં આવી હતી, જ્યાં પત્નીને ગળાના ભાગે હુમલો કરતા મોત નીપજ્યું હતું। ત્યારે દીકરીએ કડક સજા કરવાની માંગ કરી હતી। પિતા પર જ દીકરાઓએ કડક સજા કરવાની માંગ કરી છે। ત્યારે અવારનવાર ઝઘડા થતા હતા, ત્યારે પતિ દ્વારા અસહ્ય ત્રાસ પણ ગુજારવામાં આવતો હતો। જેમાં તેમના જે પિતા છે રમેશભાઈ પ્રજાપતિ, તેઓ તેમની માતા મીનાબેન પ્રજાપતિને અવારનવાર ઘરના ઝઘડાઓના કારણે થઈ અને માર મારતા હતા। જેમાં આજરોજ અર્લી મોર્નિંગ 12 વાગ્યાથી લઈ અને 5 વાગ્યાની સમયગાળાની વચ્ચે તેઓ વચ્ચે માથાકૂટ થઈ હશે, જેની અંદર જે રમેશભાઈ પ્રજાપતિ છે તેઓએ તેમની માતા મીનાબેન પ્રજાપતિ કે જે તેઓના રમેશભાઈના પત્ની છે તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે પોલીસે ઘટના સ્થળે FSL સાથે મળી અને પંચનામા કરેલી છે। આ જે ડેડ બોડી છે તેનું PM કરાવવાની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને જે આરોપી છે તેની પોલીસે અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું છે। મમ્મી મારી અને મારા પપ્પા પોસી સજા થાય કો તો જન્મ ઠીક કરજો પણ છોડતા નહીં। મારા મમ્મી 24 વર્ષથી હેરાન કરતા આવ્યા। મારા મમ્મી છોકરો માટે જીવતી હતી, બિચારી કાઢી થઈ। કાલ રાતે એમને બોલાબોલ થોડી થઈ હતી। બોલાબોલ થયા પછી એમને મને મારવા લીધો, ધોકું ને એવું મારવા માંડ્યા। એટલે મેં મારા બચાવ માટે હાથ દબાઈને એક ખાલી નાકે અડી ગયું હતું ભૂલથી મારાય। એમાં એરિયા જઈને કાલ કેસ કરી આવ્યા હતા। કેસ કર્યા બાદ ત્યાંથી અમને એવું કીધું કાલ સવારે તમે આવી જજો। અમે રાતે 12:30 1 વાગતા નહીં આવ્યા। અહીં આવીને પછી થોડી વાર બે હતા, એના પછી અમે ઘેર ગયા। પછી મારા મમ્મીને મેં ફોન કર્યો, કીધું કોઈ બોલતા જ નહીં? એ કે ના કશું જ નહીં બોલતા। મેં કીધું સારું શાંતિ સુઈ જજો। સવારે રાતે ઊંઘવામાં મોડું થઈ ગયું હતું, 2:30 થઈ ગયા હતા એટલે ઉઠ્યો નહોતો વહેલો। 11 વાગતા નહીં આવ્યો, બધું બંધ હતું। ભાઈને ફોન કર્યો, કીધું ભાઈ મમ્મીને એક પપ્પાએ નહીં। ભાઈએ એવું કીધું કે પહેલાં ખોલીને અંદર જા ને જો। મેં અંદર